તો ફ્રેન્ડ પાછળના વિડીયોમાં વિન્ડો 8.1 આપણે 6 આપેલા પાછળનો વિડીયો બહુ જોઈ લેજો, ઇમ્પોર્ટન્ટ છે, ખાસ છે કે વિન્ડો 8 અને વિન્ડો 8.1 યુઝ કરતા પહેલાં તમારા કોમ્પ્યુટરમાં ઓછામાં ઓછી આટલી જરૂરિયાત હોવી જોઈએ, જે પાછળના વિડીયોની અંદર મેં તમને સમજાવી દીધું. પ્લેલિસ્ટમાં તમને વિન્ડો 8.1ની જાણકારી કમ્પ્લીટલી મળી જશે. તો જેટલા પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કોમ્પ્યુટરની અંદર જેટલા પણ આપણા સિસ્ટમની અંદર અથવા કોમ્પ્યુટરના જેટલા પણ ફાયદા હોય છે વિન્ડો 8.1ની અંદર કયા કયા નવા ફીચર છે બધું તમને સમજાયેલું છે. તો વિન્ડો 8 અને વિન્ડો 8.1ની પૂરી જાણકારી મેં પાછળના વિડીયોની અંદર આપી દીધી છે. તો એ વિડીયો જોઈને પછી શરૂઆત કરજો. એમાં જ વિન્ડોઝ 8 અને વિન્ડો 8.1 શા માટે ક્રિએટ કરી, પછી ઇન્સ્ટોલેશન કરવાનું તમને સમજાયેલું કે વિન્ડો 8.1 ઇન્સ્ટોલ કરતી કરી મેં તમને વર્ચ્યુઅલ મશીન પર રિયલમાં પણ આવી રીતે તમને કામ કરવાનું છે. જે રિયલમાં આપણું કોમ્પ્યુટર ઇન્સ્ટોલેશન થાય છે એ આવી રીતે થાય છે. ઓકે, તો એ સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટલી ફોલો કરો અને તમારું વિન્ડો 8 ઇન્સ્ટોલેશન કરતી વખતે કયા કયા સેટિંગ્સને ધ્યાનમાં રાખીને કરવાનું છે બધું તમને સમજાયેલું. તો ઇન્સ્ટોલેશન કરતી વખતે કેવી પ્રોસેસ થાય છે વિન્ડો 8.1ની અંદર એમાં જ મેં બધું ઘણી સેટિંગ્સ વગેરે બતાવેલા તમને, અને અલગ અલગ પ્રકારના પીસી નેમથી લઈને બધા સેટિંગ્સ તમને સમજાયેલા છે. તો એ ધ્યાનમાં રાખીને પ્રોટેક્શન પીસી એપ્લિકેશન્સ વગેરે અપડેટ વગેરે તમને સમજાયેલું. તો કયા સેટિંગ્સ ઓન રાખવાના, કયા સેટિંગ્સ ઓફ રાખવાના એ તમને મેં કીધેલું. મેં મારી રીતે કસ્ટમાઇઝ કરીને તમને સમજાવીને પણ તમને મેં મેન્શન કર્યું કે કેવી રીતે તમારે ઇન્સ્ટોલેશન કરવાનું અને કેવી રીતના શરૂઆત કરવાની. હવે અહીંયા આગળ તમારી જેટલા પણ માઇક્રોસોફ્ટ ડેટા કેટલા સેવ રાખવાના કે માઇક્રોસોફ્ટ કંપની પણ તમારી ઉપર નજર રાખતી હોય છે, તમારા ડેટાની ઉપર નજર રાખતી હોય છે. તો આવી રીતે તમે પાછળના વિડીયો જોઈને આગળના વિડીયો જોજો, કેમ કે એ બધા વિડીયો મારા પાર્ટ વાઇઝ છે અને એક જ વિડીયોમાં બને એવું પોસિબલ છે નહીં. ઓકે, અને પછી નેક્સ્ટ કંઈ ફિનિશ કરી દેશો તો તમારું થોડાક સમયની અંદર એ કોમ્પ્યુટર શરૂ થઈ જશે. તો અહીં આગળ જોવામાં એ છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે તમારે વિન્ડોઝ 8.1 આજે આપણે શીખીશું કે એની અંદર બેઝિક કેવી રીતે યુઝ કરવાનું. તો એની પહેલાં તમે સમજાયેલું કે ડ્રાઈવર કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનો છે, કેમ કે ઇન્સ્ટોલેશન કર્યા પછી પણ તમારે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા જ પડશે, એના વગર કોમ્પ્યુટર સારી રીતે ચાલે નહીં. તો અહીંયા આગળ હવે આપણે વિન્ડો 8.1ની બેઝિક શરૂઆત કરતાં પહેલાં આપણે ડ્રાઈવર વિશે શીખી ગયા, ડ્રાઈવર કેવી રીતના ઇન્સ્ટોલ કરવાના. ડ્રાઈવર ઇન્સ્ટોલ કરતી વખતે તમારી અંદર બે વસ્તુ દિમાગમાં યાદ રાખજો કે ડ્રાઈવર જે છે એ આપણા મધરબોર્ડના મોડલ પ્રમાણે ડાઉનલોડ કરવાનું. મધરબોર્ડનું જે મોડલ હોય આપણું એ મધરબોર્ડના મોડલ પ્રમાણે ડાઉનલોડ કરવાનું. બીજી વસ્તુ એ છે કે એ 64 બીટના ડ્રાઈવર જ તમે સપોર્ટ કરે એવું મધરબોર્ડ લો. ઓકે, કેમ કે ફાસ્ટ ચાલે, પરફેક્ટ ચાલે એવી રીતે તમારું કોમ્પ્યુટર લેવાનું છે. અને તમને કીધું છે કે આપણે ઓછામાં ઓછી મિનિમમ રિક્વાયરમેન્ટ શું હતી એ બધું તમે જોયેલું સમજી લો, પછી તમે શરૂઆત કરવાની છે. તો આજે જે ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ડ્રાઈવરો છે એ બધા અલગ અલગ ઘણા બધા ઇન્ટરનેટ પર અવેલેબલ છે અને તમારી પાસે સીડી વીડી ડ્રાઈવ હોય છે. મધરબોર્ડની જ્યારે નવો મધરબોર્ડ લો છે તારી અંદર આવે જ છે, અને ના હોય તો તમારે ઇન્ટરનેટ પર એનું મધરબોર્ડનું મોડલ નંબર લખો અને 64 બીટનું લખી ડાઉનલોડ કરી તમે શરૂ કરી શકો છો. તો આજે આપણે વિન્ડોઝ 8.1ની મેન બેઝિક જાણકારી લઈશું અને બેઝિક એટલે કે વિન્ડો 8.1 કેવી રીતે યુઝ કરવું. તો ચલો શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલાં જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં, અને આવી રીતે તમે અહીંયા આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો તો તમને અહીંયા આગળ મારી ચેનલ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે. અહીંયા આગળ તમને જશો તમે લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર.
આવી રીતે તમારે ટાઈપ કરવાનો છે અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે, બરાબર છે. એ ચેનલ પર તમે આવી રીતના ક્લિક કરીને તમે આવી શકો છો, બરાબર છે. તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પર તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના મળી જશે, બરાબર છે. અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે, અને અહીં આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીં આગળ તમને ઘણી બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી તમે જે શોશો કોઈ પ્લેલિસ્ટ ક્રિએટ કરેલ છે. જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે, બરાબર છે. અહીંયા આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક્સ તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો, ઓકે. તેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તો તમે વિન્ડોઝ 7થી શરૂ કરો. અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર, ઓકે. એનું પ્લેલિસ્ટ મેં ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો, ઓકે. કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો તમને મળશે. કેમ કે વધારે નોલેજ સરખી રીતે તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ, બરાબર છે. બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો મેં વર્ચ્યુઅલ મશીનની અંદર મતલબ કે મારું વિન્ડો 8.1 શરૂ થઈ ચૂકી છે, ઓકે. હવે વિન્ડો 8.1 બેઝિકલી શરૂ થાય છે અને વિન્ડો 8.1ની અંદર તમારે ઘણા બધા ફીચર અવેલેબલ છે. હું લોગિન થઈ ચૂકી છું મારા વિન્ડો 8.1ની અંદર. તો જાણકારી માટે તમને કહી દઉં કે વિન્ડો 8.1ની અંદર મેં ઘણું બધું તમે જોઈ શકો છો કે આ આપણું સિસ્ટમ છે. ડ્રાઈવર તમે ઇન્સ્ટોલ કર્યા હશે તમને ડ્રાઈવર પ્રમાણે પરફેક્ટ તમને બતાવવામાં આવશે, ઓકે. તો ફાઇલ એક્સપ્લોરર છે અહીંયા આગળ અને અહીંયા આગળ તમે મેં વર્ચ્યુઅલ મશીનમાં જે ડ્રાઈવર છે ઇન્સ્ટોલ કરેલા હતા એ ઇન્જેક્ટ કરી દેજો, બનાવી દેજો. તો બેઝિકલી જેટલા પણ કોમ્પ્યુટરના ઇમ્પોર્ટન્ટ જે ડેટા છે એ મેં તમે જોઈ શકો છો કે આ ડ્રાઈવર છે મારા, ઓકે. તો આ ડ્રાઈવર તમે પોતાની રીતે સેટઅપ કરીને તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા વિન્ડો 8.1 64 બીટની છે, ઓકે. અને આને કહેવાય છે સ્ટાર્ટ મેનુ, ઓકે. આ સ્ટાર્ટ મેનુ છે અને અહીંયા આગળ આપણું યુઝર આઈડી છે. અહીંયા આગળ આપણે કોમ્પ્યુટર બંધ અને ચાલુ રિસ્ટાર્ટ કરવા માટે નીચે શટડાઉન કરી દઈશું તો કોમ્પ્યુટર મારું બંધ થઈ જશે. હવે ધ્યાનથી જોશો તો અહીંયા આગળ સર્ચ મેનુ છે. અહીંયા કંઈ પણ તમારું એપ્લિકેશન અથવા કોઈ પણ સોફ્ટવેર શોધવું હોય તો નામ લખો, એવરીવે અથવા સેટિંગ શોધવું હોય તો સેટિંગ. સ્ટાર્ટ મેનુ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણું બધું બેકગ્રાઉન્ડમાં ચેન્જ થઈ ગયું છે. આ તમારા એપ્લિકેશન છે જેને કહેવાય છે ટાઇલ્સ, ઓકે. અને ટાઇલ્સ કહેવામાં આવે છે, ઓકે, વિન્ડો 8.1ની અંદર. અને ડેસ્કટોપ આપણું છે, ઓકે. મેન ડેસ્કટોપ આપણું આપણે ડેસ્કટોપ તમે સમજાયેલું વિન્ડો 7ના વિડીયો બધા જ જોઈ લેજો તો તમને ખબર છે. આ આપણું માય કોમ્પ્યુટર છે, બરાબર છે. હવે આ માય કોમ્પ્યુટરની અંદર તમે જોઈ શકો છો કે આ બધા ડ્રાઈવરો મેં સમજાયેલા કેવી રીતે કયા કયા ડ્રાઈવરો હોય છે, ઓકે. તો પાછળનો વિડીયો જોઈ લેજો કે ઓડિયો ડાયરેક્ટ કેવો હોય છે, બ્લૂટૂથ, ફેક્સ, મધરબોર્ડનો ડ્રાઈવર, નેટવર્કનો ડ્રાઈવર,
આ બધા ડ્રાઈવરો તમારે આટલા તો હોવા જ જોઈએ. ઓકે, તો કમસે કમ 5 તો તમારે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવાના છે. ઓડિયો માટે, બ્લૂટૂથ માટે, ફ્લેક્સ માટે, મધરબોર્ડ માટે, આપણે ડિસ્પ્લે માટે, જેને આપણે વિડીયો ડ્રાઈવર પણ કહીએ છીએ, વિડીયોગ્રાફિક્સ ડ્રાઈવર. તો આવા ડ્રાઈવરના લીધે જ આપણા ઓપરેટિંગ સિસ્ટમની અંદર પરફેક્ટલી આપણું મધરબોર્ડ વર્ક કરે છે. મધરબોર્ડ પર ક્લિક કરો તમને સમજાયેલું કે આ ડ્રાઈવર વગેરે તમે જોઈ શકો છો ઇન્સ્ટોલેશન કરીએ છીએ આપણે. ઓકે, અહીં આગળ 30 PC પર હું ક્લિક કરીશ તો આગળ તમે જોઈ શકો છો કે આ 30 PC છે. આગળ કંટ્રોલ પેનલમાં જઈશું, અહીં આગળ કંટ્રોલ પેનલ બતાવ્યા છે. લાર્જ રિક્વેસ્ટ આ બધા જ સેમ એલજીટીસ છે જે આપણા એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ મેં સમજાયેલા નેટવર્કની કંટ્રોલ પેનલની અંદર. અને સિસ્ટમ ઇન્ફોર્મેશનમાં જશો તો તમને ખબર પડી જશે કે 32 બીટનું છે, બધું બતાવે છે અહીંયા આગળ. ઓકે, બધી ઇન્ફોર્મેશન આ સિસ્ટમ ઇન્ફોર્મેશનની અંદર. તો આ બધું તમારી સામે બધા ઓપ્શનો મળશે, બરાબર છે. તો આ પ્રોસેસરથી લઈને બધું તમને ઇન્ફોર્મેશન બતાવે છે અહીંયા આગળ, જે તમને કંટ્રોલ પેનલની પ્લેલિસ્ટમાં આ બધા ટૂલ્સ તમને કમ્પ્લીટલી પ્રેક્ટિકલ હંગાત જોવા મળશે. તો કંટ્રોલ પેનલના વિડીયો તમે જોઈ લેજો તો જ તમને કંટ્રોલ પેનલ આવડશે, ને તો આવડે નહીં. હવે હું અહીંથી ક્લોઝ કરીશ અને અહીંથી પણ કંટ્રોલ પેનલ ક્લોઝ કરીશ. આ રો ડેસ્કટોપ થઈ ગયું. હવે આ ડેસ્કટોપની અંદર આપણે પરફેક્ટ પ્રમાણે જોઈએ તો કોમ્પ્યુટરની અંદર આપણા સ્ટાર્ટ મેનુના અલગ અલગ ફીચર પણ હોય છે. તો આપણું મેઇન જે વિન્ડો 8.1 જે છે એ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે ઇન્સ્ટોલેશન કરો તો આ ઇન્સ્ટોલ કર્યા પછી તમે ડ્રાઈવર કમ્પ્લીટ ઇન્સ્ટોલ કરી નાખો. તો કોમ્પ્યુટરની અંદર બેઝિકલી બે ટાઈપના ડ્રાઈવરો છે, 32 બીટ અને 64 બીટનું. તો 64 બીટની આપણી સિસ્ટમ હોય તો 64 બીટનો જ તમે એના સોફ્ટવેર અને ડ્રાઈવર નાખજો. ઓકે, નહીં તો એ પરફેક્ટલી રન નહીં કરે, સ્ટોર નહીં થાય. તો સ્ટાર્ટ મેનુની આપણે વાત કરીએ તો સ્ટાર્ટ મેનુ ત્યાં આગળ છે, જેમ કોર્નર પર આપણું વિન્ડોઝ 7નું હતું અને એના થોડુંક સ્ટાર્ટ મેનુનું લુકઆઉટ થોડુંક ચેન્જ. તો વિન્ડો 8.1ની અંદર જેટલા પણ એના પ્રોસેસથી લઈને બધી આપણે ડિફરન્ટ ટાઈપના એના ફીચર્સ વગેરે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. તો ડિસ્કસ કરતાં પહેલાં ધ્યાનમાં રાખજો કે તમારું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું છે, ડ્રાઈવર ઇન્સ્ટોલ થઈ જવા જોઈએ કમ્પ્લીટલી, તો તમે આગળ શરૂ કરી શકો છો, બરાબર છે. હવે આપણું કોમ્પ્યુટર ફ્રેશ કોમ્પ્યુટર કહેવામાં આવે છે, કેમ કે એની અંદર કોઈ પ્રકારનું આપણે વિન્ડોઝ 7 જેવું જ આપણે ફ્રેશ કોમ્પ્યુટરમાં તમને કીધેલું કે નહીં કોઈ આપણે ઇન્સ્ટોલ કરીએ સોફ્ટવેર, નહીં કોઈ આપણે કોઈ એપ્લિકેશન, નહીં કોઈ આપણે ઇન્સ્ટોલ કર્યું કોઈ નવું પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો નહીં. તો પહેલાં આપણે સમજીશું કે આપણે કયો પ્રોગ્રામ તમારે જરૂરિયાત જે પ્રમાણે નાખો તે નાખી શકો છો. વધારે લોકો માઇક્રોસોફ્ટ 2016 માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ચલાવવા માટે યુઝ કરતા હોય છે. આ અહીંયા સ્ટાર્ટ મેનુ તમે જોઈ શકો છો. આ સ્ટાર્ટ મેનુ છે, આપણો ડેસ્કટોપ છે અહીંયા આગળ. ઓકે, હવે અહીંયા ફાઇલ એક્સપ્લોરર તમારું આવી ગયું. આ ફાઇલ એક્સપ્લોરર છે, એની અંદર થોડું ચેન્જ થઈ ગયું છે. ઓકે, તો આ ડ્રાઈવરના જેટલા પણ તમે જોઈ શકો છો કે આવા બધી ફાઇલ વગેરે જેવું છે એ મારી મધરબોર્ડના અલગ અલગ પ્રકારના જે ડ્રાઈવર જે છે એ બધા મેં ઇન્સ્ટોલ કરીને બતાવેલા છે તમને પાછળના વિડીયોની અંદર. તે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર તમને ખબર નહીં પડે કે કેવા ડ્રાઈવરો હોય છે, કેવી રીતે હોય છે. તો ઇન્ટેલ ચિપસેટ ફેમિલી હોય છે, માઇક્રોસોફ્ટની જે કંઈ ઓપરેટિંગ સિસ્ટમ પરફેક્ટ ચલાવવા માટે પણ પ્રોસેસરના પણ પોતાનો ખુદના ડ્રાઈવર હોય છે. તે મધરબોર્ડ જ્યારે તમે લો છો તો નવી સીડીવીડીની પાસે હોય છે, નહીં તમારી પાસે નથી તો તમારા મધરબોર્ડની ઉપર એનું મોડલ નંબર લખેલું છે, તેમાં તમે બતાવે કે સિસ્ટમ કંટ્રોલ પેનલમાં જાઓ અને સિસ્ટમ ઇન્ફોર્મેશનમાં જાઓ તો તમારા મધરબોર્ડનો મોડલ નંબર પણ તમને મળી જશે. ત્યાં આગળ ડાઉન કરો તમે જોશો કે ઘણી બધી એપ્લિકેશન્સ તમને બતાવે છે. અહીંયા આગળ કે જેટલી પણ જે ફીચર વગેરે તમે જોશો એથી શરૂ થતી હોય, બીથી શરૂઆત થતી આ કંટ્રોલ પેનલ આપણું આવી ગયું, બરાબર છે. તો સ્ટાર્ટ મેનુ આવી ગયું. ઓકે, હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કેટલા ફોલ્ડરના પણ આઇકોન ચેન્જ થઈ ગયા છે અહીંયા આગળ. ઓકે, હવે અહીંયા આગળ અહીંયા આગળ ક્લોઝ કરીશ. હવે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરતાં પહેલાં તમારે વિન્ડ્રા નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં તમને કીધેલું. ઓકે, તો વિન્ડ્રા નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી તમે ડ્રાઈવર તમે ઓપન કરી શકો છો. ઓકે, અહીંયા આગળ મારે ઇન્ટરનેટ પર જઈને વિન્ડ્રા નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લેવાનું અને ઇન્સ્ટોલ કરી લેવાનું, પછી તમે ડ્રાઈવરની ઓપન કરજો. તમને પાછળના વિડીયોમાં સમજાયેલું છે. તો બેઝિકલી
આપણો વિન્ડો 8.1 જે ઇન્સ્ટોલ થયા ગયા પછી આપણે એ સમજવાનું કે જે તમારી મેન પ્રાયોરિટી, તમારી મેન સેટિંગ જે છે એ કયા કયા પ્રમાણે રાખવી જોઈએ. મતલબ કઈ આપણી મેન ઇમ્પોર્ટન્ટ જે સેટિંગ છે જે આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર પરફેક્ટલી રન થઈ જાય. જેમ કે માઇક્રોસોફ્ટ ડિફેન્ડર જે છે એને કેવી રીતે શરૂઆત કરવી, માઇક્રોસોફ્ટની જે ઓપ્ટિમાઇઝ કરતી એક સેટિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. સેલેક્ટ ડીવીડી ડ્રાઈવ તમે જોઈ શકો છો. તમારે સેલેક્ટ ડીવીડી ડ્રાઈવ નાખીએ છીએ તો અહીંયા આગળ બતાવશે. આગળ ઓકે તમે ઓપન કરશો તો ઓપન થશે. એ સેમ અહીં આગળ ટૂલ્સ છે, કશું ચેન્જ નહીં થયું. અહીંયા વિન્ડો 8.1 ને ડેસ્કટોપ પર ક્લિક કરશે ત્યાં આગળ કંટ્રોલ પેનલ અહીંયા આગળ બતાવે છે ફાઇલ એક્સપ્લોરરની અંદર. પણ તમે ડેસ્કટોપમાં રિયલમાં જોશો તો ત્યાં આગળ આવું બતાવવામાં નહીં આવે. ઓકે, અને એનું કારણ છે કેમ કે ડેસ્કટોપમાં એક જ આઇકોન થશે, રિસાયકલ બિન બતાવશે, કાં તો ધીસ પીસી રાખી ધીસ પીસી બતાવશે. હવે અહીંયા આગળ તમે કસ્ટમાઇઝ પણ તમારાથી કરી શકો છો. કેમ કે મને કોઈ આઇકોન ડેસ્કટોપમાં મેકવું છે તો મને કેવી રીતે મેકવાનું છે. અહીંયા ક્લોઝ કરી દઉં છું. અહીંયા આગળ ઓકે, હવે ફરીથી ક્લોઝ કરીને પછી અહીંયા આગળ હું જઈશું સ્ટાર્ટ મેનુની અંદર. પણ એ પહેલાં તમને કહી દઉં કે વિન્ડોઝ 7ના બધા જ કમ્પ્લીટ વિડીયો જોઈ લેજો. કેમ કે વિન્ડોઝ 7 ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું, વિન્ડોઝ 7 કેવી રીતના યુઝ કરવું, વિન્ડોઝ 7ના કંટ્રોલ પેનલના વિડીયો જોઈ લેજો. કેમ કે કંટ્રોલ પેનલ લગતીની પ્લેલિસ્ટ બનાવેલી છે. કંટ્રોલ પેનલમાં કયા કયા પ્રકારના ફીચર્સ છે એ બધું તમે ધ્યાનમાં રાખી લેજો. તો માઉસ પોઇન્ટરને બધું તમે જોઈ શકો છો. હવે એ આગળ તમે જેટલા પણ આપણા વિન્ડો 8.1ના ફીચર છે એ બધું વન બાય વન ડિસ્કશન કરી રહ્યો છું. તો સ્ટાર્ટ મેનુ જ્યારે વિન્ડો 7 હતો તે વિન્ડો 7થી પણ બેસ્ટ પરફોર્મ કરી શકે એવી એપ્લિકેશનને એન્ટર કરવા માટે માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાનું માઇક્રોસોફ્ટ ઓફિસ સ્ટોર ખોલ્યું છે. જેમ કે આપણે પ્લે સ્ટોર આપણું જે હોય છે એન્ડ્રોઈડમાં ગૂગલ પ્લે સ્ટોર હોય છે, એ રીતે જ હવે ગૂગલને કોમ્પિટિશનની અંદર કોમ્પિટિશન એડ તરીકે એક કોમ્પ્યુટરની સિસ્ટમમાં માઇક્રોસોફ્ટ કંપનીએ પોતે ખુદ માઇક્રોસોફ્ટ એપ સ્ટોર નામનું એક પ્રોગ્રામ શરૂ કર્યું છે, જેની અંદર તમે પોતપોતાની રીતે એ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી શકો છો. જેની કહે છે માઇક્રોસોફ્ટ સ્ટોર કહેવામાં આવે છે. એની માટે તમારે એક ઈમેલ આઈડીથી એ આગળ માઇક્રોસોફ્ટની એકાઉન્ટ બનાવવાનું હોય છે અને એકાઉન્ટ બની તમે માઇક્રોસોફ્ટ એપ સ્ટોરમાં લોગિન થઈ શકો છો. હવે આગળ તમારું આપણું જે છે એ ડેસ્કટોપ છે. આ ઓકે, એ રીતે તમને કીધું ડેસ્કટોપ છે. હવે આ ડેસ્કટોપની અંદર તમે રાઈટ સાઈડ જોશો કે વોચ છે, ટાઈમિંગ બતાવે, ઘડિયાળ છે. અહીંયા આગળ ઘડિયાળની અંદર તમે ચેન્જ ઇન ટાઈમ સેટિંગ વગેરે તમે આગળ અપડાઉન કરી શકો છો. તમારા સાઉન્ડની અંદર કંટ્રોલ કરી શકો છો. અહીંયા આગળ મારું ઇન્ટરનેટ વગેરે નેટવર્ક બતાવે છે કે ઇન્ટરનેટ નહીં અત્યારે ચાલતું. ઓકે, ઇન્ટરનેટ મેં બંધ કર્યું છે. અને આગળ નોટિફિકેશન બતાવશે, મતલબ કે કોઈ પણ પ્રકારનો મેસેજ વગેરે જે હશે અહીંયા આગળ બતાવશે, સિસ્ટમની એરર વગેરે. અને સ્મોલ આઇકોન ડાયરેક્ટલી તમે અહીં આગળથી ઓપન કરી શકો છો. સ્ટાર્ટ મેનુ પર જેવું મેં દેખશું એવું કર્સર રાખીશ તો અહીં આગળ સ્ટાર્ટ મેનુ ઓપન થયું. હવે સ્ટાર્ટ મેનુ તમે જોશો કે જેટલી પણ એપ્લિકેશન જે બાય ડિફોલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે ઇન્સ્ટોલ કરી, ઓપરેટિંગ સિસ્ટમ આપણે જેવી ઇન્સ્ટોલ કરેલી ત્યારે આ બધી બાય ડિફોલ્ટ કંપની તરફથી જ મળી છે. જેમ કે માઇલ છે, સ્ટોર છે, મની ટાઈપનું છે, આપણી એપ્લિકેશન છે, સ્કાઈપ છે, એ માઇક્રોસોફ્ટ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇનબિલ્ડ હોય છે આ સર્વિસીસ, આ ટાઇલ્સ. ઓકે, તો ન્યૂઝ છે તમે જોઈ શકો છો, પીપલ વગેરે તમે જોઈ શકો. આ ટાઇલ્સનો ઉપયોગ ઇન્ટરનેટ કેટલીક છે કેટલીક ઓફલાઈન છે બંને તરફની છે. તો આ જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરો તો અહીં દેખી શકો છો કે નવા ટાઈપનું હોય. હવે આગળ જેવું મેં સ્ટાર્ટ મેનુ પર જાય તો કોર્નરમાં જેવો કર્સર રાખીશ તો ઓટોમેટિકલી મને સ્ટાર્ટ પર બતાવે છે. તો જેવું સ્ટાર્ટ મેનુમાં જતું રહીશ. ઓકે, તો આ એક પ્રકારની નવો ફીચર છે અહીંયા આગળ. ઓકે, વિન્ડોઝ 8.1ની અંદર તો વિન્ડો 8 યુઝ કરશો તો પણ સેમ છે. ઓકે, અને સ્ટોર છે જેવી તમે તમને કીધું કે માઇક્રોસોફ્ટ એપ સ્ટોર છે. અહીંયા આગળ માઇક્રોસોફ્ટ કંપની ખુદ પોતાનું એપ સ્ટોર બનાવે છે, જે રીતના ગૂગલ પ્લે સ્ટોર હોય છે. ગૂગલ કંપનીએ પોતાનું પ્લે સ્ટોર બનાવે છે, જેની અંદર લોકો એને પોતાની એપ્લિકેશનો બનાવે છે અને આપણે યુઝ કરીએ છીએ. રીતના માઇક્રોસોફ્ટ કંપનીએ કોમ્પ્યુટરની અંદર એપ સ્ટોર બનાવ્યું છે. તો આ બધી અલગ અલગ એપ્લિકેશન છે. ન્યૂઝ માટે છે, મેપ્સ માટે છે, વેધર માટે અલગ છે, એ બધી એપ્લિકેશનો છે અને એપ્સ કામ છે. આ સેટિંગમાં તમે જોશો તો આ પીસી સેટિંગ છે. ઓકે, હવે આ વિન્ડો 8.1ની અલગથી વિન્ડો બનેલી છે સેટિંગ્સની. તમે વિન્ડોઝ 7માં આવે કોઈ ધારો અલગથી વિન્ડો નહીં જોઈ હોય તો અહીં આગળ હવે લોક સ્ક્રીન માટે તમે સેટિંગ જોઈ શકો છો. અહીં આગળ મને કહે છે કે તમારે પહેલાં એક્ટિવેટ કરવું પડશે મારે વિન્ડોઝ, તો જ આ ઇન્સ્ટોલ થશે, થાય નહીં. એના અલાવા તમે જોઈ શકો છો કે ઘણું બધું તમારે લોક સ્ક્રીન એપ્સ વગેરે તમે જોઈ શકો છો.
ઘણું બધું તમે લોક સ્ક્રીન એપ્લિકેશનની ઉપર લોક લગાવી શકો છો. તો એપ્લિકેશનની અંદર એક પ્રકારનું નવું સિસ્ટમ આવી છે કે લોક સ્ક્રીન એપ્સ. ઓકે, તો જે તમે લોક લગાવો તો લોક ડિસ્પ્લેની અંદર તમે રિઝોલ્યુશન અહીંથી સેટ કરી શકો છો. ઓકે, કારણ કે આ સેટિંગ કેમ એક્ટિવેટ નહીં, કેમ કે મને વિન્ડોની એક્ટિવેટ કરવી પડશે, કેમ કે વિન્ડોની મેં કંઈ પરચેસ નહીં કરી, ખરીદી નહીં એના લીધે. ઓકે, હવે અહીંયા આગળ ડિવાઇસ તમે એડ કરી શકો છો, બ્લૂટૂથ વગેરે. ઓકે, હું આની સેટિંગ્સની વિડીયો લઈને આવીશ. અહીંયા આગળ USB માઇક્રોફોન અને જેટલા અવેલેબલ ડિવાઇસ છે તે બતાવે છે. ઓકે, અને અહીંયા આગળ ડાઉનલોડ કેટલાક મીટર કનેક્શન વગેરે જે તમે જોઈ શકો મેં ઓફર રાખેલું તો હું ઓફર રાખીશ. માઉસ ટચ પેડ તમારું નવું ટચ પેડ ટાઈપનું તમારું લેપટોપ હોય તો તમે સેટઅપ કરી શકો છો આગળ. અને મલ્ટીલાઇન ટાઈમ બતાવે છે આગળ. ઓકે, અને આગળ ટાઈપિંગ વગેરે તમે નીચે જોઈ શકો છો. તો આ માઉસ અને ટચ પેડ કાર્ય યુઝ થશે જ્યારે તમારું ટચ સ્ક્રીન નામનું કોઈ લેપટોપ હોય, ટચ સ્ક્રીન કોઈ હોય તો તમને આ સેટ ઉપયોગ થશે. પીસીની ઇન્ફોર્મેશનમાં જોઈએ છે મને કોમ્પ્યુટર થઈ શકે વિન્ડો 8.1 પ્રોફેશનલ છે. અહીંયા આગળ 64 બીટ અને વિન્ડો અત્યારે હું એક્ટિવેટ નહીં કરી એટલા માટે અહીંયા આગળ મને આ ફીચર આવતું નથી. આ ફીચર બતાવે છે પણ મને એની યુઝ નહીં કરી શકતો, કેમ કે એ જ્યાં સુધી હું એક્ટિવેટ નહીં કરું ત્યાં સુધી એ ફીચર ઓપન નહીં થાય. એ પ્રોડક્ટ આડી બતાવે છે, પ્રોસેસર મારું બતાવે છે, રેમ કેટલી ઇન્સ્ટોલ કરી છે અને ટાઈપિંગ માટે તમે કંઈ ચેન્જ ના કરશો. એપ્લિકેશનમાં કેમેરા કોર્નર અને એડજસ જે આપણે કોર્નર જે હોય છે કોર્નરમાં એપ્લિકેશન સ્વિચ થાય છે તેની માટે છે. તો એને સેટિંગને કોઈ પણ ચેન્જિંગ ના કરશો અત્યારે. ઓકે, તો એ ઇમ્પોર્ટન્ટ છે થોડુંક ઘણું. ઓકે, તો કોર્નર નેવિગેશનમાં જ્યારે કોર્નરમાં આપણે લઈએ છીએ આપણે કોર્નરમાં લઈ જઈને આપણે માઉસને ચેન્જ કરે છે આ રીતના કોર્નરમાં. ઓકે, આ સાઈડ કોર્નરમાં આ રીતના સાઈડ કોર્નરમાં. ઓકે, જોઈ શકો છો તે એ કોર્નર નેવિગેશન તરીકે કામ કરે છે. ઓકે, હવે અહીંયા આગળ હું ક્લોઝ કરું છું. અહીંયા આગળ જશે કોર્નર નેવિગેશન કહેવામાં આવે છે. ઓકે, તો આ બધી ફીચર આ બધી સિસ્ટમ જે છે કોર્નર નેવિગેશન ત્યાંથી જોઈ શકો છો નહીં ઓપન થતું, તો એ હું બંધ કરી નાખી શકું. હવે ફરીથી ચાલુ કરું તો ફરીથી આવશે. ફરીથી આવે તમે જોઈ શકો છો આ બધા કોર્નર નેવિગેશન વગેરે તમે બહુ ઘણું બધું જોઈ શકો છો. એના અલાવા આ તમે આગળ જોઈ શકો છો કેટલાક અવેલેબલ, કેટલાક નોટિફિકેશન ચેન્જ પીસી અને કેટલોક તમે આગળ ચેન્જ કરી શકો છો. જ્યારે હું પીસી એક્ટિવેટ કરીશ ત્યારે મને બતાવશે આગળ. હવે અહીંયા આગળ બેઝિકલી કોર્નર અને એડજસ્ટની અંદર તમે જોઈ શકો છો ઘણું બધું તમને સેટિંગ્સ મળે છે. ઓકે, હું કમ્પ્લીટલી 1 by 1 તમને એક નવા વિડીયોની અંદર સમજી શકતા. આપણે મેઇન બેઝિક શીખવાનું છે વિન્ડો 8.1ની અંદર. પછી તમે એક કોર્નર જોઈ શકો તો અહીંયા ડેસ્કટોપ પર મળી જાય છે, ડાયરેક્ટ સ્વિચિંગ થઈ ગયું અહીંયા. ઓકે, તો આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ ઇન્ટરનેટ એક્સપ્લોરની એપ્લિકેશનો પરથી ઇન્ટરનેટ એક્સપ્લોરની ડેસ્કટોપ ડાયરેક્ટ જતી રહેશે. અહીંયા કરી શકો ચેન્જ કરી શકો છો આગળ ખાલી કોર્નર પરથી. એ કોર્નર નેવિગેશન સેટિંગ્સનું કામ છે. ઓકે, તો આવી રીતે તમે કોર્નર જે તો સ્કાઈપ ઓપન કરી તમારે ચાલો કે મારી એક જ કોર્નરથી મને એક ચેન્જ કરીને મને આ રીતનું ઓપન કરવું છે તો અહીંથી ઓપન સ્કાઈપથી તમે ડેસ્કટોપ પર જઈ શકો છો, બીજા જઈ શકો છો, એપ્લિકેશનમાં જઈ શકો છો, સેટિંગ્સમાં જઈ શકો છો. આ કોર્નર નેવિગેશન સેટિંગ્સનું કામ છે. આવી રીતના સેટિંગ આ એક ફીચર બહુ ઉપયોગી છે કે આનું બહુ ફાસ્ટ તમે કામ કરી શકો છો, ચેન્જિંગ કરી શકો, સ્વિચિંગ કરી શકો છો, અહીંથી બીજી જગ્યાએ જઈ શકો છો. હવે આ જે છે એ અપર લેફ્ટ કોર્નર છે જે બતાવ્યું તે. હવે સ્ક્રીન તમારે કેટલા ટાઈમથી ભલે કોમ્પ્યુટર ચાલુ રહે પણ કેટલા ટાઈમની અંદર એ બંધ થઈ જવું જોઈએ. તો 10 મિનિટની અંદર બાય ડિફોલ્ટ હોય છે. તમારે ચેન્જ કરીએ તો તમે ચેન્જ અહીંથી કરી શકો છો. ઓકે, તો હું અહીંથી ચેન્જ કરીશ 15 મિનિટ અથવા તો કલાક. તો પહેલાં હું વિચારું છું અહીંયા આગળ 30 મિનિટે બંધ થઈ જાય તો અડધો કલાક. તો આ સેટ થઈ ગયું. ઓકે, આગળ કોઈ પ્રકારનું ઓકે કે સેવ બટન કે અપ્લાય બટન કરવાની જરૂર નહીં હોતી. ઓકે, કઈ હશે આ રીતના સેટિંગ કરી નાખો. તો આ જે સેટિંગનો જે વિન્ડો છે એ બેઝિકલી મેન સેટિંગ રાખે છે. ઓકે, અને નથી એડવાન્સ સેટિંગ કંટ્રોલ પેનલમાં છે. અને ઓટો પ્લે તમને ખબર હશે કે રિમૂવેબલ RAM મેમરી કાર્ડ તમે નાખો તો કોમ્પ્યુટર કેવું રિએક્ટ કરે, કેવું તમારી પાસે બિહેવ કરે કે તમે પૂછે પહેલાં કે ઓપન કરવું કે નહીં કરવું, કે પેનડ્રાઈવ નાખતામાં જ ઓપન થઈ જવું જોઈએ. તો તમને મેં કીધેલું કે કોઈ દારો પેનડ્રાઈવ નાખતામાં ઓપન ના થઈ જાય પેનડ્રાઈવ. ઓકે, કેમ કે અંદર વાયરસ હોઈ શકે, ન્યૂ ઓપન થશે તો વાયરસ તમારા કોમ્પ્યુટરમાં આવી શકે છે.
ડિસ્ક સ્પેસ બતાવે છે, ડિસ્ક હાર્ડ ડિસ્કની પીસીની ઇન્ફોર્મેશન તમને સમજાવ્યું. બેક ડિસ્ક એથી તમે જોઈ શકો છો કે વન ડ્રાઈવ છે. તો વન ડ્રાઈવ સો એક પ્રકારનું માઇક્રોસોફ્ટ કંપની જીતના ગૂગલ ડ્રાઈવ છે એના વન ડ્રાઈવ એ ઇન્ટરનેટ માટે છે. પછી ટાઈમ એન્ડ લેંગ્વેજ વગેરે તમે એનાથી ટાઈમ ચેન્જ કરી શકો છો. તો ટાઈમ લેંગ્વેજ તમે ચેન્જ કરી શકો છો એનાથી. ઓકે, અને એથી હું સિલેક્ટ કરીશ ઇન્ડિયા. તો જ્યારે ઇન્સ્ટોલ કરતી વખતે હું તમને કીધેલું કે હું પાછળથી ટાઈમ ચેન્જ કરી શકો છો એથી. તો આપણે યુએસથી હટાવીને ઇન્ડિયા કરી દેજો તમે. ઓકે, તમારે કોપરની અંદર આગળ ટાઈમ જે છે આ ઓન રાખજો, કેમ કે આ એનટીપી પ્રોટોકોલ નેટવર્ક ટાઈમ પ્રોટોકોલની અંદર યુઝ કરીને તમારા સિસ્ટમની અંદર અપડેટ કરતું જશે તમારા ટાઈમને. અને લેંગ્વેજ તમે બીજી સેટ કરી શકો છો, એડ કરી શકો છો તમારે કીબોર્ડની. તો તમે હિન્દી, ગુજરાતી જે તમારે યોગ્ય લાગે એથી એડ લેંગ્વેજ કરી શકો છો. ઘણા લોકો થર્ડ પાર્ટી સોફ્ટવેર હું લેવા ઇસ્તેમાલ કરે છે એ મને ખબર નહીં પડતી, પણ થર્ડ પાર્ટી સોફ્ટવેરની પણ તમે જરૂર નહીં, બીજા સોફ્ટવેર નાખવાની પણ જરૂર નહીં. ટાઈપિંગ જેમ કે કોઈને ગુજરાતી ટાઈપિંગ જોતો તો ગુજરાતી ટાઈપિંગનું સોફ્ટવેર નાખશે, હિન્દી ટાઈપિંગ સોફ્ટવેર નાખવાની જરૂરત જ નહીં, બધું તમારા સિસ્ટમમાં જ છે. તો એડ લેંગ્વેજ પર ક્લિક કરીને તમે સિલેક્ટ કરીને તમે સેટ કરી શકો છો. ઇઝ ઓફ એક્સેસ જે છે એ તમે જોઈ શકો છો કે ઇઝ ઓફ એક્સેસ તમે ઇઝીલી તમે યુઝ કરો, એક્સેસ કરો. એની માટે તમે સેટ કરી શકો છો. હાઈ કોન્ટ્રાસ્ટ અલગ અલગ પ્રકારના કોન્ટ્રાસ્ટ હોય છે. કીબોર્ડ મેથડ તમે જોઈ શકો છો. માઉસ છે તમે જોઈ શકો છો, માઉસ પણ છે. ઇઝ ઓફ એક્સેસમાં માઉસ પણ છે, તમે ચેન્જ કરી શકો છો. કીબોર્ડ માટે કીબોર્ડ અહીંયા આગળ ઓપ્શન આપે છે. તો ઓન સ્ક્રીન કીબોર્ડ તમને વિન્ડોઝ 7માં પણ બતાવેલું હતું. ઓકે, તો ઓન સ્ક્રીન કીબોર્ડ અહીંયા પણ છે. ઓકે, અને માઉસની તમે ચેન્જ કરો, માઉસ પણ ચેન્જ કરો, અહીંથી માઉસ પર જાઓ. તો યાદ રાખજો કે ઇઝ ઓફ એક્સેસમાં જવાનું છે અને પછી તમારે અહીંયા આગળ એ ઓપ્શન મળશે. તો અહીંથી ચેન્જ કરી શકો છો, અહીંયા આગળ સાઇઝ ચેન્જ કરી શકો છો. ઓકે, તો એ ડિપેન્ડ છે તમારા ઉપર કે માઉસની સાઇઝ કેવી રાખવી છે, એનો કલર કેવો રાખવો છે, માઉસની કી કેવી રાખવી છે કે પ્રાઇમરી એ કંઈ ચેન્જ ના કરતા. અધર ઓપ્શન જેમ કે વિઝ્યુઅલ ઓપ્શન છે, જે પ્લે એનિમેશન વિન્ડોમાં કેટલાક એનિમેશન નીકળ્યા છે, જે રીતના સ્ટાર્ટ ઓન રાખવાનું કે કાફી વધારે કુલ લાગે છે અહીંયા. અને વિન્ડો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. વિન્ડો બેકગ્રાઉન્ડ માટે ઓફ કરી નાખશો તો પછી વિન્ડો બેકગ્રાઉન્ડનું ફીચર કેટલાક છે ઓફ થઈ જશે. અત્યારે હું કશું ચેન્જ નહીં કરું. હવે અહીંયા આગળ અપડેટ એન્ડ રિકવરી હોય છે, કેમ કે અપડેટ કરવા હોય છે. માની ચાલો કે તમારા વિન્ડો 8.1ની અંદર કંઈક નવા એપ્લિકેશનના પ્રોગ્રામ ફાઇલ્સ આવ્યા તો તમે એથી અપડેટ કરી શકો. એની માટે ઇન્ટરનેટ જોઈએ, તો ઇન્ટરનેટ પર એથી ડાયરેક્ટ કંટ્રોલ પર ઓપન કરી શકો છો. ઓકે, આ બધા જે સેટિંગ છે હું ઇઝીલી તમને સમજાવીશ. અત્યારે તમને થોડુંક ઉપરનું બતાવ્યું છે, પણ પ્રાઇવસી જે જોજો, લોકેશન ઓફ રાખજો. ઓકે, કેમ કે લોકેશન હંમેશા આપણે ઓફ રાખવાનું. વેબ કેમેરામાં તો વેબસાઇટ મતલબ તમારા જે કેમેરો હોય ફ્રન્ટ કેમેરો, કઈ એપ્લિકેશનને ઓન રાખવું, જેમ કે કેલ્ક્યુલેટરને ઓન નહીં રાખવાનું, ફોડ એન્ડ રિંગ, થર્ડ પાર્ટી સોફ્ટવેરને કાર્ય પણ આપવાનું નહીં, કેમ કે તમારી પાછળ તમારા નજર રાખી શકે છે, તમારે ઇન્ફોર્મેશન લીક કરી શકે છે. માઇક્રોફોનને પણ ધ્યાનમાં રાખજો કે સ્કાઇપને ઓન રાખો તો કેટલા ટાઈમે પછી સ્કાઇપ બંધ કરો તો પછી એ બંધ કરી દેજો. અધર ડિવાઇસ જેમ કે બ્લૂટૂથ વગેરે જશે તો અહીંયા આગળ બતાવશે. પછી તમે અહીંયા આગળ હજી તો આ એક્ટિવેટ કરીશ તારા ઓપન સર્ચ હિસ્ટ્રી, તમે જે સર્ચની હિસ્ટ્રી રાખે, શેરિંગ ઓપ્શન વગેરે તમે રાખી શકો છો. શેર કરી પાયેલો નોટિફિકેશન જે તમને મળે છે, એપ્લિકેશનની સાઇઝ વગેરે ડિફોલ્ટ વગેરે તમે જોઈ શકો છો. તે એપ્લિકેશનની સાઇઝ અને તમે કંટ્રોલ પેનલ પર ક્લિક કરશો એટલે તમે કંટ્રોલ પેનલ મળી જશે. અને પછી તમે કંટ્રોલ પેનલમાં જઈને તમે અહીંયા આગળ ફોન્ટ અને બધું ઘણું બધું તમે જશે. એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ, ડિસ્પ્લે, બીટલોગર, ડ્રાઈવ અને એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ તમે જોઈ શકો. અહીંયા આગળ બેક જઈશ, અહીંયા આગળ સ્ટોરેજ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણું બધું જે ક્લોઝ કરી દઈશ, અહીંથી ફરીથી ક્લોઝ કરી દઈશ. હવે ઇન્ટરનેટ એક્સપ્લોરર તમે જોઈ શકો છો, અહીંયા આગળ બંધ કરી નાખીશ અને હું અહીંથી ક્લોઝ કરીને આગળથી સ્ટાર્ટ મેનુમાં તમે જોઈ શકો. અહીંયાથી મતલબ પીસી સેટિંગ્સ વગેરે તમે જોઈ શકો છો. હવે અહીંયા આગળ સ્ટાર્ટ મેનુમાં ક્લિક કરીને અહીંયા આગળ ઘણું બધું તમે જોઈ શકો છો કે એપ્લિકેશન્સ વગેરે. ઓકે, તો ઓન સ્ક્રીન છે, અહીંયા આગળ તમે ઘણા બધી એપ્લિકેશન્સ વગેરે તમે યુઝ કરી શકો છો. અહીંથી શટડાઉન કરી શકો છો અહીંયા આગળ. ઓકે, તો અહીંથી શટડાઉન કરી તમે કમ્પ્લીટલી શટડાઉન કરી શકો છો. તો નેક્સ્ટ વિડીયોની અંદર તમને સેટિંગ્સ વિશે સમજાવીશ અને
अलग अलग प्रकारना और तमने ફ્યુચર વિશે સમજાવીશ. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મારા બધા વિડીયો પાર્ટ વાઇઝ હોય છે. તો થેન્ક યુ. હેવ નેક્સ્ટ ટાઈમ આઈ વિલ કન્ટિન્યુ.